વડાપ્રધાનશ્રીએ સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેના મૂળમાં ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાનો ઉદ્દેશ છે. સરદાર સાહેબે ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકાર તેનો પાયો નાખ્યો હતો અને તેમના વિઝનને ત્રિભુવન કાકાએ આગળ વધારીને અમૂલની ભેટ આપી. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનું ખૂબ અનિવાર્ય છે. પ્રાથમિક સહકારી મંડળીઓ એટલે કે પેક્સ એ માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરમાં પેક્સની રચના થઈ અને માત્ર ખેતી પશુપાલન પૂરતી સીમિત ન રાખીને તેનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. પેક્સ હવે શોર્ટ ટર્મ ક્રેડિટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર, પાણીના પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, પીએમ સૂર્યઘર યોજના, રેલવે એર ટિકિટ બુકિંગ, નાના સ્ટોર્સ વગેરે જેવા અનેક ક્ષેત્રે વ્યવસાયો કરતી થઈ છે. પેક્સ સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવના ધરાવે છે. સૌને તેને સાકાર કરવા સક્ષમ પણ છે.